હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે ઇલેક્ટ્રિક વાયરિંગ, એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ જે સબ્જેક્ટ આવે છે, કોન્ટ્રાક્ટિંગ, તો EWECC જે સબ્જેક્ટ છે એના સુપર 30 ક્વેશ્ચન્સ હું તમારા સામે રજૂ કરું છું. આ સુપર 30 ક્વેશ્ચન્સ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાના છે જીટીયુ એક્ઝામમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ 30 ક્વેશ્ચન પરફેક્ટલી કરીને જશો તો જીટીયુ ની એક્ઝામમાં 110% પાસ થઈ જવાના છો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. આ વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને તૈયારી માટેનું દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. WECC જે સબ્જેક્ટ છે એના ટોટલી મટીરિયલ્સ જે છે એ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં. ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો માટે હેલ્પફુલ થઈ શકે અને સારા એવા માર્ક્સ મેળવી શકો. હવે વાત કરીએ એવા 30 ક્વેશ્ચન્સ કયા કયા રેડી કરવાના છે કે જેથી જીટીયુ ની એક્ઝામમાં આપણે ઈઝી પાસ થઈ શકે. તો પહેલો જ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ટાઇપ વાયરિંગ સિસ્ટમ ઓફ મલ્ટી સ્ટોર બિલ્ડિંગ, એટલે કે બહુમાળી બિલ્ડિંગ વિશે વાયરિંગના પ્રકાર સમજાવવાના છે. પછી હાઈ રાઇઝ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્શનની જરૂરિયાતની વિશેષતા આપતી સાથે સમજાવવાની છે. પછી સ્ટે સ્ટેટનો ઉપયોગ સમજાવો, સ્ટે સ્ટેટની આકૃતિ દોરો, તેમાં ઉપયોગમાં આવતા માલ સામાનના અંદાજની યાદી બનાવવાની છે, એસ્ટિમેશન કોસ્ટ બતાવવાની છે તમારે આખી. એના પછી EMD અને સિક્યોરિટી ડિપોઝિટ વિશે સમજાવવાનું છે. પછી એસ્ટિમેશન સ્ટેપ બાય ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી અહીંયા તમને 15 HP 450 વોલ્ટ 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું પેનલ ડાયાગ્રામ દોરો અને કુલ લોડ કરંટ, સ્ટેરિંગ કરંટ, સ્ટોરના સ્ટાર્ટરનો પ્રકાર અને મોટર સ્વિચના રેટિંગ શોધવાના પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી SOR એટલે શું, માલસામાનના ખર્ચ માટે SOR નું મહત્વ શું છે એ સમજાવવાનું છે. લૂપિંગના પ્રકાર લખી કોઈ પણ એક સમજાવવાના છે લૂપિંગના. પછી ઇન્સ્યુલેટરના પ્રકાર, ઇન્સ્યુલેટરનું મટીરિયલ, સારા ઇન્સ્યુલેટરની લાક્ષણિકતા, ઇન્સ્યુલેટર ફેલ થવાના કારણો, આમાંથી કોઈ બી ભાગ આવી શકે છે. 7 માર્ક્સની અંદર કેરેક્ટરિસ્ટિક બી પૂછી નાખે, એના એડવાન્ટેજીસ બી પૂછી નાખે, ઓકે, ટાઇપ્સ બી પૂછી નાખે, ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી સારા અંદાજકારકની લાક્ષણિકતા, ગુડ એસ્ટિમેટર માટેનો લાક્ષણિકતાઓ સમજાવવાની છે. ઓવરહેડ સર્વિસ કનેક્શન માટેમાં ઉપયોગમાં લેવાતા આ મટીરિયલની યાદી સમજાવવાની છે. આ બધા જ ક્વેશ્ચન યુનિટ વાઇઝ જે આપેલું છે એની અંદર મૂકેલા છે, ખાસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. પછી ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ અને ડોમેસ્ટિક વાયરિંગ માટેના ટૂલના નામ અને તેના ઉપયોગો સમજાવવાના છે. સર્વિસ કનેક્શન માટેના આઈ નો રૂલ સમજાવવાનો છે. ઓવર અને અંડરગ્રાઉન્ડ લાઇન વચ્ચેની સરખામણી કરવાની છે, મોસ્ટ આઈએમપી છે. સર્વિસ કનેક્શન એટલે શું, સર્વિસ કનેક્શનના પ્રકાર અને અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન દોરી અને સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી. મેન્ટેનન્સનું મહત્વ સમજાવવાનું છે. DOL સ્ટાર્ટરના પ્રોટેક્શન માટેના ખર્ચની યાદી તૈયાર કરવાની છે. પછી ખરીદી સમિતિના કાર્યો લખો, કેવી રીતના ખરીદી કરી શકાય છે કોઈ પણ એક સમજાવવાની છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. પછી ઓવરહેડ ચાર્જીસ વિશે સમજાવવાનું છે, ઓવરહેડ ચાર્જીસ શું છે એ તમારે એક્સપ્લેન કરવાના છે. એના પછી વાત કરવામાં આવે વાયરિંગ પ્રોજેક્ટમાં સર્કિટનું મહત્વ સમજાવને સબ સર્કિટ નક્કી કરવા માટેના આઈના રૂલ્સ શું શું છે એ તમારે એક્સપ્લેન કરવાના છે. દરેક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી ડોમેસ્ટિક વાયરિંગના અંદાજ માટેના સ્ટેપ અને સામાન્ય રૂલ્સ સમજાવવાના છે કે જે ડોમેસ્ટિક વાયરિંગ આપણે કરતા હોય એનું એસ્ટિમેશન કાઢવા માટેના જે સ્ટેપ છે એ સ્ટેપ તમારે સમજાવવાના પૂછી શકે છે. પછી વૈજ્ઞાનિક અંદાજ એટલે કે સાયન્ટિફિક એસ્ટિમેશન શું છે. 3 ફેઝ 4 વાયર અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુટરના માલ સામાન ખર્ચની યાદી બનાવવાની પૂછી શકે છે. ગોડાઉન વાયરિંગ, માસ્ટર ઓન કંટ્રોલ અને માસ્ટર ઓન ઓફ કંટ્રોલ પૂછી શકે છે. પછી એક ઘરમાં 6 પંખા છે, 6 સર્કિટ છે, 7 ટ્યુબલાઇટ છે, 2 સોકેટ છે, ટોટલ લોડ, ટોટલ સબ સર્કિટ, મેઇન સ્વિચની સાઇઝ શોધવાની છે. અહીંયા તમને ચેન્જીસ આવી શકે છે પણ આ રીતના સબ સર્કિટ ફાઇન્ડ કરવાનું પૂછાશે, ખાસ કરી લેજો. એના પછી સાયન્ટિફિક અંદાજ અને સામાન્ય અંદાજ વચ્ચેની સરખામણી, જનરલ એસ્ટિમેશન અને સાયન્ટિફિક એસ્ટિમેશન વચ્ચેનું ડિફરન્સ છે, કમ્પેરિઝન છે એ પૂછી શકે છે. અને આ ટાઈપનો તમારું જે રૂમ છે એ રૂમમાં સાઇઝ ચેન્જ થઈ શકે છે, ડેટા ચેન્જ થઈ શકે છે. આ ટાઈપના 7 માર્ક્સની અંદર તમને ક્વેશ્ચન્સ પૂછી શકે છે, ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો આટલા ક્વેશ્ચન્સ પરફેક્ટલી કરી લો છો તો તમારા માટે
આ જે સબ્જેક્ટ છે એકદમ ઈઝી પાસ થઈ જવાના છો, કોઈ જ ચિંતાનું કારણ નહીં થાય. તો આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં શેર કરી દેજો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને બહુ જ ઇમ્પોર્ટન્ટ મળી રહે, પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે. અને વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને તૈયારી માટેના દરેક મટીરિયલ મેળવી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.